આજે હું તમને હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી જ્યારે ખૂબ જ વધે છે ત્યારે આયુર્વેદિક મેડિકેશનથી શું એ પ્રિવેન્ટ કરી શકાય છે અને એ કેટલી હદે ક્યોર પણ થઈ શકે છે એની વિશે હું આજે તમને જણાવવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર વૈશાલી. રુદ્ર આયુર્વેદિક પંચકર્મ ચિકિત્સા કેન્દ્રમાં તમારું સ્વાગત છે. આજે મારી સાથે છે ચેતનાબેન અંધારિયા, જેમની ઉંમર છે 40 વર્ષ અને આજથી 3 મહિના પહેલા એમના ઘરેથી રાતે ફોન આવ્યો હતો કે ચેતનાબેનની તબિયત બહુ વધારે બગડી ગઈ. તો જ્યારે એ આવ્યા ત્યારે જ તે અમને અંદાજ આવી ગયો હતો કે કંઈક એવી ઇમરજન્સી છે, એટલે એમને તરત સુવડાવી. સરે બીપી ચેક કર્યું. બીપી જે આવ્યું હતું એ 210 અને 120 આવ્યું હતું. પણ એમની હાલત જ એવી હતી કે એમને તો કહેવાય એવું હતું નહીં, પણ એમના સાથે એમના ઘરના સભ્યો આવેલા, એટલે એમની સાથે વાત કરી. હવે રાતના 11 વાગે આ જે પરિસ્થિતિ બની હતી, એટલે સૌથી પહેલાં અમે એ વખતે એમને પ્રિવેન્ટ કરવા માટે કે પરિસ્થિતિ વધારે ગંભીર ન થાય, ઓલરેડી 210 હતું ઉપરનું બીપી, એટલે અમે થોડીક આયુર્વેદિક દવા આપી, હૃદયને બળ આપે એવા ઔષધ આપ્યા. જો આ ઇમરજન્સીમાં કોઈ પણ એમ્બ્યુલન્સ બોલાવીએ અથવા તો કોઈ ડૉક્ટર પાસે એમને રિફર કરીએ, મિનિમમ 15થી 25 મિનિટ થઈ જાય એમ હતું. અને આ એક એવી અનપ્રિડિક્ટેબલ ઇમરજન્સી કહેવાય છે કે એમાં કોઈ કહી નથી શકાતું કે શું થશે. એટલે પહેલું સ્ટેપ છે કે એને પ્રિવેન્ટ કરવું જોઈએ, અને એમાં હું શ્યોર હતી કે આ મેડિકેશનથી એટલીસ્ટ એમનું વધતું તો અટકી જ જશે. ચેતનાબેનને એમના ઘરે જ્યારે તકલીફ થઈ, 210 ને 120 જે બ્લડ પ્રેશર હતું, ત્યારે શું થતું હતું, તો મારી કરતાં એમને વધારે સારી રીતે બતાવી શકશે. તો આપણે ચેતનાબેનને જ પૂછીએ કે એ વખતે શું તકલીફ થઈ, અને પછી તો અહીંયા આવ્યા હતા અને જે મેડિકેશન હતું એની તો આપણે પછી વાત કરીએ જ છીએ. તો ચેતનાબેન, ત્યારે જે તમને ત્યારે મને ઘરે એકદમ ખૂબ છાતીમાં દુખવા મળ્યું હતું, પછી માથામાં ખૂબ દુખતું હતું, આંખમાંથી પાણી ખૂબ નીકળવા માંડ્યા હતા, બોલી નહોતું શકાતું, શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી હતી. પછી અહીંયા દવાખાને આવ્યા, પછી અહીંયા સુવડાવીને દવા મને અમુક આપી, બીપી ચેક કર્યું, પછી મને 10 મિનિટમાં રાહત થોડીક થવા માંડી. કેમ કે બીપી વધવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. ઘણી વખત અજીર્ણ હોય તો પણ 10-20 પોઈન્ટ બીપી વધતું હોય છે, અથવા કોઈ ગંભીર બીમારી હોય તો પણ એના હિસાબે પણ બીપી વધવાનો પ્રશ્ન ઊભો થતો હોય છે. અને જેમ મેં પહેલાં કહ્યું એમ કે મેં એમને થોડુંક આયુર્વેદિક સંયોજન મિશ્રણવાળી દવા આપી, ત્યાં સુધીમાં 10 મિનિટમાં જ તે એમનું જે બ્લડ પ્રેશર જે 210 હતું ને જે એમના લક્ષણો હતા એ બધા ઓછા થવા લાગ્યા, અને નોર્મલ ચેતનાબેન નોર્મલ વાતચીત કરવા માટે એમ પણ સારું એમને થવા લાગ્યું. એટલે ફરીથી અમે જ્યારે 10-15 મિનિટ રહીને બીપી ચેક કર્યું, ત્યારે એ બ્લડ પ્રેશર 180 અને 100 ઉપર આવી ગયું હતું. પછી પાછું અમે 15-20 મિનિટ જઈ પાછું એમનું બ્લડ પ્રેશર ચેક કર્યું, ત્યારે 150 અને 90. એટલે અડધી કલાકમાં તે કોઈ પણ પ્રકારની એલોપેથી મેડિકેશન વગર એ બ્લડ પ્રેશર 150 ને 90 સ્ટેબલ થઈ ગયું હતું. અને એમને પછી અમે ઘરે રજા આપી, કેમ કે 10માંથી 10 જ્યારે બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ હોય, એમાંથી 7 દર્દી એવા હોય છે કે જેમને અપાન વાયુની વિકૃતિ કહી શકાય, અથવા અજીર્ણ, અને ખાવા પીવાની જે રીતભાત છે, તેની જે લાઈફસ્ટાઈલ છે, એના હિસાબે કોલેસ્ટ્રોલ વધવાથી અને સ્ટ્રેસના હિસાબે પણ બ્લડ પ્રેશર વધતું હોય છે. એટલે એ જે કારણોથી જ્યારે હાઈ બ્લડ પ્રેશર થાય છે, તેમાં બહુ સરસ રીતે આયુર્વેદિક મેડિકેશનથી વ્યક્તિને એ જે સમસ્યામાંથી છુટકારો પણ લાંબા સમય થઈ જાય છે. હાઈ બ્લડ પ્રેશરની જે તકલીફ છે એને ક્યોર પણ કરી શકાય છે. હા, જો કોઈ કિડની રિલેટેડ બીમારી છે કે કોઈ બ્રેઇન રિલેટેડ કોઈ બી મોટી એવી બીમારી છે, ટ્યુમર છે, અને એના હિસાબે જ્યારે બ્લડ પ્રેશર હોય છે, ત્યારે એલોપેથી સાથે આયુર્વેદિક પણ સાથે અમે ચાલુ રખાવીએ છીએ, અને ધીમે ધીમે કરતાં આયુર્વેદિકથી એને ક્યોર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને ચેતનાબેનને અમે ફરીથી બીજા દિવસે બોલાવ્યા, અને એમનું જે બ્લડ પ્રેશર એ નોર્મલ થઈ ગયું 120 અને 80. અને બીજા એમના જે ઇન્વેસ્ટિગેશન્સ છે હૃદયને લગતા, એ પણ કરાવી લીધા, અને કોલેસ્ટ્રોલ વધારે આવતું હતું, જેની આયુર્વેદિક મેડિસિન અત્યારે સ્ટાર્ટ છે. ને આયુર્વેદિક મેડિસિનનો કોર્સ
ઓછામાં ઓછો 6 થી 8 મહિનાનો હોય છે અને એનાથી કોલેસ્ટ્રોલ ધીમે ધીમે કરતાં નોર્મલ જે રેશિયો હોય એમાં આવી જતું હોય છે. અને આપણે ચેતનાબેનને એ પણ પૂછીએ કે 3 મહિના થયા છે તો અત્યારે એમને મેડિસિનથી કેવું છે. ફક્ત આયુર્વેદિક મેડિસિન્સ ચાલે છે. થોડુંક આહારમાં આપણે એમને બદલાવ લાવવાનું કહ્યું છે તો એ પ્રમાણે થોડીક પરેજી ચાલે છે. તો ચેતનાબેન કેમ છે અત્યારે તમને? હા, 3 મહિનાથી દવા લઉં છું, એનાથી મને બહુ સારું છે. પછી એનાથી બ્લડ પ્રેશર વધ્યું અને શરીરમાં પણ સારું છે, બ્લડ પ્રેશર પણ બરોબર જ રહે છે. અને કહેવાનું તાત્પર્ય એ જ છે કે જ્યારે બ્લડ પ્રેશર હાઈ આવે છે કે 150, 160 કે 180 પણ આવે છે તો કોઈ પણ એવું તારણમાં ન જાઓ કે કાયમિક એક મેડિકેશન લેવું જ પડશે. તરત તમે નજીકના તમારા ફેમિલી ફિઝિશિયન પાસે જાઓ અથવા તો અનુભવી વૈદ્ય પાસે જાઓ, જે તમારી પ્રકૃતિ જોઈને તમારી જે દિનચર્યા છે એ ચેક કરે અને એમાં ક્યાં ક્યાં ફેરફાર કરવો જોઈએ એ તમને ગાઈડ કરે. તો એનાથી શું થશે કે તમારું જે એક પ્રિવેન્ટ બી થઈ જશે બ્લડ પ્રેશર અને સાથે સાથે ક્યોર પણ થવા લાગશે. અને સાથે જે કંઈ એમાં મેડિટેશન છે, યોગા, એનો બી બહુ સારો ફાયદો થતો હોય છે. તો એ બી અમે પેશન્ટમાં ગાઈડ કરતા હોઈએ છીએ. અને એક ડિટોક્સ પ્લાન પણ અમે દર્દીને આપીએ છીએ, જેમાં વિરેચન, બસ્તી હોય છે, વમન હોય છે. જ્યારે કોલેસ્ટ્રોલ ખૂબ હાઈ આવે છે તો અમે વમનનું બી સજેસ્ટ કરતા હોઈએ છીએ. અને આ 3 કર્મમાંથી 1 કે 2 કર્મ જ્યારે દર્દી કરે છે તો પણ એમાં ફાયદો ખૂબ જ જોવા મળે છે. એટલે એવા ઘણા બધા દર્દી છે કે જેને હાઈ બ્લડ પ્રેશરની દવા ચાલતી હોય અને એને છોડાવીને આયુર્વેદિક મેડિકેશન ઉપર અમે લઈ ગયા છીએ અને એમાં સફળ પણ થયા છીએ. હા, પણ એમની જે લાઈફસ્ટાઈલ છે એ બી ચેન્જ કરાવીએ છીએ અને સાથે સાથે દર્દી પણ આહાર ઉપર સંયમ રાખતું હોય છે. કદાચ બી થોડુંક 10-20 પોઈન્ટ અપ થાય છે કોઈ પણ કારણથી તો એ લોકોને અમે કઈ રીતે એમાં કઈ મેડિસિન આયુર્વેદિક લેવી જેથી એ મેનેજ કરી શકે એ પણ અમે સાથે જણાવતા હોઈએ છીએ. તો આ રીતે આયુર્વેદિક દવાથી પણ આ જે સમસ્યા છે એનું કાયમિક નિવારણ થઈ શકતું હોય છે. હા, પણ આયુર્વેદિક મેડિસિન્સ અને એલોપેથિક મેડિસિન્સ જ્યારે સાથે હોય છે તો આયુર્વેદિક મેડિસિનથી હૃદયની જે કાર્યક્ષમતા છે એ ખૂબ સારી વધતી હોય છે. એલોપેથી જે મેડિકેશન છે કે જે બીપીની જે ડ્રગ છે એ તમને કોઈ પ્રિવેન્ટ કરી દે છે, તમને બીપી વધતું અટકાવી દે છે. પણ ઘણા બધા કેસમાં તમે સાંભળતા હશો કે 1 કે 2 બીપીની દવા ચાલે છે છતાં પણ બીપી હાઈ થતું હોય છે. ડાયાબિટીસની પણ ઘણાને દવાઓ ચાલતી હોય છે 2 પ્રકારની, છતાં ડાયાબિટીસ ફ્લક્ચ્યુએશન થતું હોય છે, ડાયાબિટીસ હાઈ થતું હોય છે. તો એવું નથી કે કોઈ પણ તમે દવા લીધી અને આગળ જતાં કોઈ ઇમરજન્સી નહીં જ આવે, બરાબર? એનું પરમેનન્ટ સોલ્યુશન નથી. પરમેનન્ટ સોલ્યુશન છે કે તમે એનું મૂળમાં જાઓ, એને કઈ કારણથી થયું છે એને રિલેટેડ તમે જે એની સારવાર છે એ લો અને એની ઉપર થોડુંક વર્ક કરો, એની પર ફોકસ કરો અને તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરો. તો એનાથી આ જે સમસ્યા છે એનું કાયમિક નિવારણ થઈ શકે છે. કેમ કે હાઈ બ્લડ પ્રેશર એ એક રોગ નથી, એક બીમારીનું લક્ષણ છે. અને સ્પેશિયલ જે અમુક ડૉક્ટર્સ છે જે હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે, જેમ કે ડૉક્ટર બિમલ છાજર, એ પણ એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી ન કરાવવી પડે એની માટે ઘણું બધું ડાયટ ઉપર કંટ્રોલ કરાવવાનું પણ સજેશન આપે છે. એને પણ ખ્યાલ છે કે કોઈ મેડિસિન છે તો એવું જરૂરી નથી કે મેડિસિન લેવાથી કાયમિક એટેક આવશે જ નહીં. આ ઇમરજન્સી છે એ ગમે ત્યારે આવી શકતી હોય છે. તો બને ત્યાં સુધી આવી તકલીફમાં તમે નજીકના અનુભવી વૈદ્ય પાસે જઈ અને તમારી પ્રકૃતિ ચેક કરાવી આયુર્વેદિકથી બહુ સારી રીતે મેનેજ થઈ શકતું હોય છે. તો એની માટે તમે અમારો પણ કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો તમે તમારા નજીકના વૈદ્યગણનો પણ સંપર્ક કરી શકો છો. પણ વૈદ્ય અનુભવી જોવે આમાં, કે જે તમને પૂરો સમય આપે, જે તમારી દિનચર્યા જોવે, જે તમને ખાનપાનમાં તમને તમારી પ્રકૃતિ અનુસાર સેટ કરી દે કે નહીં આ ખાવું આ ન ખાવું, તો જ આ બીમારીનું સારી રીતે સોલ્યુશન મળી શકતું હોય છે. તો આવા બીજા ઘણા નવા વિડીયોઝ આગળ જતાં પણ તમને જાણકારીના મળતા રહેશે. તો જો આ વિડીયો તમને ગમ્યો તો તમે લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય ધન્વંતરી, જય ભારત.